મારો અવાજ સંભળાય છે? હેલો, મારો અવાજ સંભળાતો હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. ઓકે ફાઇન, સો આઈ એમ ઓડિબલ. તો આપણું જે આ સેશન છે એના બીજા ભાગમાં બધાનું સ્વાગત છે. ગયા વખતે આપણે ઓમ્સ લો થી થોડું પહેલા, એટલે કે ઇલેક્ટ્રિક કરંટ અને વોલ્ટેજ શું છે એ વિશે થોડીક વાત કરી હતી. તો ત્યાંથી આપણે આજે આગળ ચલાવીશું. લેટ મી શેર માય સ્ક્રીન. Okay, we do not maybe need the video. Okay. So what was AC and what was DC? એ આપણે ગયા વખતે જોયું હતું કે જો આપણે એસી ની વાત કરીએ તો એમાં કરંટની દિશા જે છે એ સતત અદલ બદલ થતી હોય. થોડી વાર માટે કરંટ આ બાજુ જાય અને થોડી વાર માટે કરંટ છે એ આ બાજુ જાય. ડીસીમાં કરંટની ડિરેક્શન ચેન્જ નથી થતી. કરંટ સતત પોઝિટિવમાંથી નીકળી કોઈ પણ લોડ હોય એમાંથી થઈ અને ફરી પાછો નેગેટિવમાં જાય છે. હવે વાત આવે છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો પોટેન્શિયલ ડિફરન્સ. તો જ્યારે આપણે એમ વાત કરીએ કે કરંટ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, પણ કરંટ શું કામ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય? કરંટને મોટિવેશન શું હોય કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય? તો એ જે મોટિવેશન છે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર, ઈએમએફ જે અહીંયા લખેલું છે. સો ધીસ ઇઝ ઈએમએફ, એન્ડ ઈએમએફ ઇઝ ધ રીઝન વાય વી હેવ કરંટ ફ્લોઈંગ. એટલે તમે એમ સમજી શકો કે સપોઝ કે આપણી પાસે આ એક પાણીની ટાંકી છે, એમાં આટલું પાણી ભરેલું છે. હવે હું અહીંયા એક પંપ રાખી દઉં અને એક છેડો આમાં ડૂબાડેલો હોય અને બીજો છેડો અહીંયાથી અહીંયા રાખેલો હોય. બરાબર, તો પંપને જો આપણે ચાલુ કરીએ તો પાણી સતત આ ડિરેક્શનમાં ફર્યા કરશે. અહીંથી અંદર જશે, ઉપરથી થઈ ફરી પાછું અહીંયા આવશે, એન્ડ ઇટ વિલ કીપ ઓન સર્ક્યુલેટિંગ. બરાબર, પણ પાણી સર્ક્યુલેટ શું કામ થશે? તો તમે ઇઝીલી એનો આન્સર આપી શકશો કે આ પંપના કારણે. બરાબર, પણ આ પંપ શું કરે છે? તો પંપ જે છે એ પંપની આ બાજુ લો પ્રેશર બનાવે છે, સોરી હાઈ પ્રેશર બનાવે છે, અને આ બાજુ એ લો પ્રેશર બનાવે છે. એટલે પંપનો આ છેડો અને પંપનો આ છેડો છે એની વચ્ચે એક પ્રેશરનો ડિફરન્સ છે. શું છે? પ્રેશરનો ડિફરન્સ. એટલે એને આપણે ગુજરાતીમાં કહી શકીએ કે એમની વચ્ચે દબાણનો તફાવત છે. અને આ દબાણનો તફાવત છે એના કારણે આ પાણી આમથી આમ ફરે છે. તો આવો જ દબાણનો તફાવત જે છે એ ઇલેક્ટ્રિસિટીની અંદર જો આપણે પ્રોડ્યુસ કરીએ તો કરંટ ફ્લો થાય. તો કરંટ ફ્લો કરાવવા માટે આપણને કાં તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જોઈએ અને પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ. બંને સેમ વસ્તુ છે. બેટરીની જે કરંટ ફ્લો કરાવવાની જે ક્ષમતા હોય છે એને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીએ છીએ, અને એના કારણે જે ડિફરન્સ બને છે, આમાં જે ડિફરન્સ બને છે એ ફ્લુઇડ પ્રેશરનો છે. આમાં જે ડિફરન્સ બનશે એ પોટેન્શિયલ ડિફરન્સ બનશે. વિધ સ્થિતિમાનનો તફાવત એનું ગુજરાતી નામ છે. બરાબર, તો આ વિધ સ્થિતિમાનનો તફાવત જ્યાં સુધી ન બને ત્યાં સુધી કરંટ ફ્લો થાય નહીં. બરાબર, હવે એક સૌથી મહત્વનો મુદ્દો પંપ, પાણી, ઇલેક્ટ્રિક કરંટ અને વોલ્ટેજ વચ્ચે એ છે કે જો આ પંપને હું મોટો કરી દઉં તો શું થાય? વધારે શક્તિશાળી બનાવી દઉં તો શું થાય? તો ઓબ્વિયસલી તમે કહેશો કે આ પ્રેશરનો ડિફરન્સ છે એ મોટો બની જશે, અને આ પ્રેશરનો ડિફરન્સ જો મોટો બની જશે તો વધારે પાણી સર્ક્યુલેટ થશે, વધારે પાણી ફરશે. તો ગણિતની ભાષામાં આપણે એમ લખી શકીએ કે જો હું પ્રેશરને વધારું તો વોટરનો ફ્લો પણ વધે. તો આ નિશાની છે એ ચલનની નિશાની છે, અને આ નિશાની એવું કહે છે કે જો તમે પ્રેશરને વધારશો, ઉપર તરફ એરો કરું એટલે પ્રેશરને વધારો તો ફ્લો પણ વધશે.
પણ જો પ્રેશરને હું ઘટાડું તો ઓબ્વિયસલી ફ્લો પણ ઘટશે જ. તો આવું જે છે એ વોલ્ટેજ V એટલે કે પોટેન્શિયલ ડિફરન્સનું બીજું નામ છે વોલ્ટેજ અને કરંટ I વચ્ચે પણ રિલેશન છે. સીધી વાત છે, જો હું વીજ સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ વધારું તો કરંટ પણ વધશે અને જો વોલ્ટેજને હું ઘટાડું તો કરંટ પણ ઘટશે. બરાબર. અને આના ઉપરથી આપણે જે એવો નિયમ બનાવીએ છીએ જેને ગણિતની ભાષામાં આપણે લખશું V ઇઝ ઇક્વલ ટુ IR. તો આને આપણે કહીએ છીએ ઓહ્મ્સ લો અથવા ઓહ્મનો નિયમ. બરાબર. તો ઓહ્મનો નિયમ છે એ ઇલેક્ટ્રિસિટીનો સૌથી ફંડામેન્ટલ રૂલ છે, સૌથી મહત્વનો નિયમ છે અને એના ઉપર આપણી એક્ઝામની અંદર ઘણા બધા દાખલાઓ એટલે કે सम्स પણ પૂછાય છે કે ઓહ્મ્સ લો નો ઉપયોગ કરી અને આપણે કોઈ વસ્તુને શોધવાની હોય. બીજી એક વસ્તુ આવે છે પાવર. let me rub this. તો પાવરને આપણે બતાવશું P થી, કેપિટલ P, અને એ પાવર P એટલે V ગુણ્યા I. બરાબર. હવે આપણી પાસે એક બીજી ફોર્મ્યુલા છે કે જેમાં બતાવે છે કે V બરાબર I ગુણ્યા R. તો આ જે V છે એની જગ્યાએ હું એની આ કિંમત મૂકું IR તો P બરાબર થાય I નો સ્ક્વેર ગુણ્યા R. ત્રીજી એક ફોર્મ્યુલા આમાંથી હું એવી બનાવી શકું કે P બરાબર V સ્ક્વેર એના છેદમાં R. એટલે પાવર માટે આપણને ત્રણ ફોર્મ્યુલા મળી. પાવર આ ફોર્મ્યુલા નંબર 1 કે જેમાં આપણે કહીશું પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. જો તમારી પાસે વોલ્ટેજ અને કરંટ હોય તો એ બંનેનો ગુણાકાર કરો તો પાવર મળી જાય. સપોઝ કે તમારી પાસે વોલ્ટેજ નથી, કરંટ અને રેઝિસ્ટન્સ છે, તો તમે આ 2 નંબરની ફોર્મ્યુલાનો યુઝ કરી શકો. તો I નો વર્ગ કરો અને એને R થી ગુણી નાખો તો તમને પાવર મળી જાય. ધારો કે તમારી પાસે કરંટની વેલ્યુ નથી પણ વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ બેની વેલ્યુ છે, તો તમે આ ત્રીજી ફોર્મ્યુલા યુઝ કરી શકો અને V નો એટલે કે વોલ્ટેજનો વર્ગ કરી એને R થી ભાગી નાખો તો તમને પાવર P મળી જાય. બરાબર. તો પાવરની આ ત્રણમાંથી કોઈ પણ એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને તમે જે છે એની વેલ્યુ ગોતી શકો. તમારી પાસે V, I અને R એ ત્રણમાંથી બે વસ્તુઓ હોવી જોઈએ. જો એ બે વસ્તુ હોય તો તમે ઇઝીલી પાવરને કેલ્ક્યુલેટ કરી શકશો. બરાબર. તો આને યાદ રાખવા માટે એક બહુ જ સરસ ડાયાગ્રામ છે આપણી પાસે કે જેનો ઉપયોગ કરી અને તમે ઇઝીલી આને યાદ રાખી શકો. તો એ આ ડાયાગ્રામ છે. બરાબર. તો આમાં ચાર મેઇન વસ્તુ આપણી આવી જાય છે: પાવર P, કરંટ I, વોલ્ટેજ V અને રેઝિસ્ટન્સ. તો વોલ્ટેજની પણ આપણી પાસે ત્રણ ફોર્મ્યુલા છે. પાવર અને રેઝિસ્ટન્સ હોય તો આવી રીતે તમે કરી શકો. પાવર અને કરંટ હોય તો આવી રીતે કરી શકો. કરંટ અને વોલ્ટેજ હોય, કરંટ અને રેઝિસ્ટન્સ હોય તો I ગુણ્યા R કરીને તમે V મેળવી શકો. I મેળવવો હોય તો P upon R એનો રૂટ અથવા P બાય V અથવા V બાય R. પાવર જોતો હોય તો હમણાં મેં કરાવ્યું એમ V ગુણ્યા I સ્ક્વેર ગુણ્યા R અથવા V સ્ક્વેર ભાગ્યા R. અને રેઝિસ્ટન્સ જોતો હોય તો એવી રીતે એની આ ત્રણ ફોર્મ્યુલા છે. તો આ સર્કલ છે એ આપણે જો યાદ રાખી લઈએ તો આપણને I એટલે કરંટ, V એટલે વોલ્ટેજ, R એટલે રેઝિસ્ટન્સ અને P પાવર એટલે જેને આપણે વોટ્સમાં માપીએ છીએ એના વિશેના બધા સંબંધ આપણને આવડી જાય. કોઈક હાથ ઊંચો કરતું હતું, કોઈને કઈ ક્વેશ્ચન છે? કોઈકનો હાથ હમણાં ઊંચો હતો. આઈ થિંક કિરીટ સેલારા. કોઈને પ્રશ્ન હોય તો વચમાં હાથ ઊંચો કરીને પૂછી શકો, કઈ વાંધો નહીં. ઓકે, તો આગળ ચાલીએ. હવે આપણે અમુક રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈએ કે આને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ,
આપણી પાસે આવા 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 એક્ઝામ્પલ, આને આપણે ગણિતની ભાષામાં જે દાખલો ગણવાનો હોય ને એને આપણે એક્ઝામ્પલ તરીકે કહેશું, બરાબર? એક્ઝામ્પલ અથવા ન્યુમેરિકલ. તો આવા ન્યુમેરિકલ એક્ઝામમાં પૂછાય જ છે અને આન્સર એમસીક્યુમાં ભલે હોય પણ તમારે એની ગણતરી તો કરવી જ પડે છે, બરાબર? તો વોટ ઇઝ ધી રેઝિસ્ટન્સ ઓફ એ 100 વોલ્ટ? એકચ્યુઅલી અહીંયા ડબલ્યુ છે, મારાથી ભૂલથી વી લખાયું છે, પણ 100 વોટનો બલ્બ હોય એને આપણે 250 વોલ્ટમાં લગાડીએ, બરાબર? તો એનું રેઝિસ્ટન્સ કેટલું આવે? એટલે આમાં આપણને શું આપેલું છે? જુઓ, આમાં આપણને પી આપ્યો છે, પી ઇઝ 100 વોટ, બરાબર? અને આ જે છે એ ભલે અહીંયા મેં મારાથી ભૂલથી વી લખાઈ ગયું છે પણ આને તમે ડબલ્યુ સમજજો, ધીસ ઇઝ ડબલ્યુ. ઓકે, તો 100 વોટ પી છે. વોલ્ટેજ આપણને આપેલા છે, વોલ્ટેજ ઇઝ 250 વોલ્ટ્સ. 230 ની બદલે 250 લીધા છે, આપણને ગણતરી સહેલી પડે, બરાબર? તો આપણે શું ગોતવાનું છે? એ બલ્બનું રેઝિસ્ટન્સ કેટલું હશે, આર છે એ કેટલો હશે એ મારે શોધવાનું છે, બરાબર? આપણે ઓલું સર્કલ વાળું જે ઇક્વેશન છે એ તમે જુઓ તો એમાં તમને મળશે કે કેવી રીતે પાવર અને વોલ્ટેજ ઉપરથી તમે રેઝિસ્ટન્સ ગોતી શકો. તો એમાં આપણી ફોર્મ્યુલા શું હતી કે પાવર પી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર, બરાબર? તો આપણે જોઈશું આર, તો આર માટે આપણે શું કરી શકીએ? આર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય પી, બરાબર? એટલે વી નો વર્ગ કરવાનો અને નીચે પાવર. ઓકે, તો એ શું થશે? ઇટ વિલ બી 100 વર્ગ કરવાનો એટલે શું કરવાનો? એને એ જ નંબરથી મલ્ટીપ્લાય કરી નાખવાનો અને નીચે પી, સોરી એમાં 250 લખવું પડશે, 250 ઇન્ટુ 250 અપોન 100, બરાબર? તો આ ઝીરો આપણે આ ઝીરો સાથે કેન્સલ કરી નાખી, આ ઝીરો આપણે આ ઝીરો સાથે કેન્સલ કરી નાખી, એટલે આપણો આન્સર થશે 25 ઇન્ટુ 25 એટલે 625, બરાબર? પણ આપણે ગોઈતું શું? આર. તો એનો એકમ શું આવશે? ઓહ્મ્સ. આ કોઈ દિવસ ભૂલવાનું નહીં, બરાબર? ખાલી 625 લખો તો તમારો આન્સર ખોટો જ કહેવાય. ભલે આપણે એબીસીડી જ માર્ક કરવાનું છે પણ આ વસ્તુ હંમેશા યાદ રાખવાની. ઘણી વખત કેવું થાય કે 625 આન્સર, ચારે ચાર આન્સર 625 આપેલા હશે પણ એમાં એવું કર્યું કે એકમાં 625 ઓહ્મ્સ આપ્યો, એકમાં 625 વોલ્ટ આપેલું, એકમાં 625 એમ્પિયર્સ આપેલું હોય, એકમાં 625 વોટ્સ આપેલું હોય. તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે ગોઈતું શું? તો આપણે રેઝિસ્ટન્સ ગોઈતું, એટલે આપણો આન્સર છે એ ઓહ્મ્સમાં આવશે, બરાબર? સો ધીસ શુડ બી રિમેમ્બર. ઓકે, કોઈકનો ક્વેશ્ચન હતો વચ્ચે કંઈક? રેડમી MNM એવો છે. ઓકે, હું તમને અનમ્યુટ કરું છું, તમારું માઇક અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછો. રેડમી MNM, હા, તમારું માઇક અનમ્યુટ થઈ ગયું, હવે પૂછો. હેલો, હા આવે છે તમારો અવાજ, બોલો. હેલો, ઓકે, એમનો અવાજ નથી આવતો, આપણે આગળ ચાલીએ. તો આ એક એક્ઝામ્પલ આપણે જોયો. આવો એક બીજો એક્ઝામ્પલ પણ જોઈએ કે ફોર એક્ઝામ્પલ, what is the amount of current flowing through a filament of 4 ohms when it is connected across a voltage of 200 volt? What will be the power dissipated? બરાબર? તો આમાં આપણને શું પૂછ્યું છે કે આપણને જે બલ્બ છે એની ફિલામેન્ટનું રેઝિસ્ટન્સ આપ્યું છે, બરાબર? અને આપણને ગોતવાનું શું કીધું છે? તો આપણે ગોતવાનું છે કે એની અંદરથી કરંટ કેટલો ફ્લો થાય, બરાબર? તો આપણી પાસે V બરાબર 200 વોલ્ટ છે, આપણી પાસે R ઇઝ ઇક્વલ ટુ
4 ohms પણ છે, બરાબર. આપણે I ગોતવાનો છે, તો I ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય R, એ આપણી ફોર્મ્યુલા છે. ઓલા સર્કલની અંદર જોઈ લેજો. તો ઇટ ઇઝ 200 ડિવાઇડેડ બાય 4. બહુ જ હાઈ કરંટ ફ્લો થશે. ઇટ વિલ બી રાઉન્ડ અબાઉટ 50 એમ્પિયર્સ, બરાબર. બહુ વધારે કરંટ કહેવાય આ, પણ આ તો આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ. એટલે પાવર કેટલો ડિસિપેટ થશે, એટલે જો 50 એમ્પિયર કરંટ ફ્લો થતો હોય તો પાવર કેટલો હોય, તો પાવર P ઇઝ ઇક્વલ ટુ V મલ્ટીપ્લાઈડ બાય I, વોલ્ટેજ ગુણ્યા કરંટ. તો 200 ગુણ્યા આપણને હમણાં મળ્યો 50, 50, સો ધેટ ઇઝ 10, પાછળ 3 0, સો ઇટ ઇઝ 10,000 વોટ, અથવા એને તમે લખી શકો 10 કિલોવોટ. 1000 માટે આપણે ઇલેક્ટ્રોનિક્સમાં કિલો શબ્દ વાપરીએ છીએ, બરાબર. તો 10 કિલોવોટ જેટલો પાવર છે એ રિલીઝ થશે, બરાબર. તો આવા ખાસ ધ્યાન રાખજો, આવા તમને એક્ઝામ્પલ્સ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અને MCQ ના ફોર્મમાં હશે, પણ તોય તમારે આવી સાદી ગણતરી કરતા તો શીખવું જ પડશે, બરાબર. એટલે આપણે અત્યારે જે કરીએ છીએ, જેવું આપણે કન્સેપ્ટ ભણતા જાય છીએ એની સાથે સાથે જ એને લાગતા પ્રશ્નો કેવા આવે એ પણ આપણે જોતા જઈએ છીએ, બરાબર. જેથી જ્યારે આપણે આ પૂરું કરીએ ત્યારે આપણે ક્વેશ્ચન જે કેવા પૂછાઈ શકે એ પણ રિવાઇઝ થઈ જ ગયું હોય. ઓકે, હવે આપણે આવીએ રેઝિસ્ટર ઉપર, બરાબર. તો રેઝિસ્ટર છે એ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. રેઝિસ્ટર પહેલા આપણે જોઈએ કે રેઝિસ્ટન્સ શું છે. રેઝિસ્ટર કોને કહીએ, તો એવું ડિવાઇસ કે જેની પાસે રેઝિસ્ટન્સ હોય, બરાબર. રેઝિસ્ટન્સ છે એ એક પ્રોપર્ટી છે, એ એક લાક્ષણિકતા છે, એ એક ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે, તો રેઝિસ્ટન્સ એટલે એવો ગુણધર્મ છે કે જેના કારણે કોઈ પદાર્થ છે એ પોતાની અંદરથી પાસ થતા ઇલેક્ટ્રિક કરંટને રેઝિસ્ટ કરે છે, રોકે છે. ઇલેક્ટ્રિક કરંટ જ્યારે પણ કોઈ કંડક્ટરમાંથી પાસ થવાની કોશિશ કરતો હોય ત્યારે એ કંડક્ટરની અંદરની એક પ્રોપર્ટી છે એ આ કરંટને અવરોધવાનું કામ કરે છે, એને થોડોક રોકે છે. કેટલું રોકશે તો એ ડિપેન્ડ કરે કે તમે કયો કંડક્ટર વાપરો છો. સિલ્વર હોય તો એ ઓછામાં ઓછો રોકશે, કોપર હોય તો એ થોડો વધારે રોકશે, એલ્યુમિનિયમ એના કરતા થોડો વધારે, લોખંડ હોય તો એના કરતા થોડો વધારે, અને એમ કરતા કરતા એ બધું આગળ વધતું રહે, બરાબર. પણ દરેક પ્રકારનો કંડક્ટર છે, દરેક પ્રકારનો વાહક છે, એ એમાંથી પસાર થતા ઇલેક્ટ્રિક કરંટને થોડોક તો વિરોધ કરશે કરશે ને કરશે જ. અને આ જે વિરોધ કરશે એનો ગુણધર્મ છે એને આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ, બરાબર. ઓકે, અને રેઝિસ્ટન્સ ધરાવતું જે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ હોય એ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટને આપણે રેઝિસ્ટર કહીએ છીએ, બરાબર. તો રેઝિસ્ટર શું છે, રેઝિસ્ટર એક એવું કમ્પોનન્ટ છે, એક એવો ડિવાઇસ છે કે જેની પાસે રેઝિસ્ટન્સ હોય. રેઝિસ્ટન્સ એટલે કરંટને રોકવાની પ્રોપર્ટી હોય, કરંટને રોકવાનો ગુણધર્મ હોય, કરંટને અવરોધ કરવાનો ગુણધર્મ હોય, બરાબર. એઝ યુઝ્યુઅલ તમે કોઈ પણ સાયન્સની બાબતમાં, ઇલેક્ટ્રોનિક્સ ઇઝ અ સાયન્સ, સાયન્સની કોઈ પણ બાબતમાં તમે એક નવી ભૌતિક રાશિ કે ક્વોન્ટિટી ડિફાઇન કરો એટલે તમારે એનું યુનિટ કહેવું પડે, બરાબર. તો એવી રીતે રેઝિસ્ટન્સનું યુનિટ છે ઓહ્મ્સ, એને આપણે ઓહ્મ્સમાં માપીએ છીએ, બરાબર. રેઝિસ્ટન્સ પોતે જે છે એને તમે સર્કિટમાં બતાવો તો એને તમે R થી બતાવશો, પણ સપોઝ કે સર્કિટની અંદર એક કરતા વધારે રેઝિસ્ટર્સ હોય તો તમે એને R1, R2, R3, R4 એવી રીતે બતાવશો. એનું જે યુનિટ છે જેને આપણે ઓહ્મ્સ કીધું, તે ઓહ્મ્સને આપણે શેનાથી બતાવશું, તો ઓહ્મ્સને આપણે આવી નિશાનીથી બતાવીએ છીએ. અને આ જે નિશાની છે એ ઓહ્મ્સની નિશાની છે. એકચ્યુઅલી આ ગ્રીક ભાષાનો શબ્દ ઓમેગા છે, અને ઓમેગાને આપણે ઓહ્મ્સ ડિનોટ કરવા માટે વાપરીએ છીએ. હવે કોઈ પણ વસ્તુનું રેઝિસ્ટન્સ છે એ 3 વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. સૌથી પહેલી વસ્તુ છે જે તમને અહીંયા ઇંગ્લિશનો P દેખાય છે, આ, બરાબર. આ P નથી, આનું નામ છે રો, RHO, બરાબર. તો આ રો છે. એની બાજુમાં આ L છે,
અને છેદમાં નીચે એ છે. એલ જે છે એ તમે જે કંડક્ટરની વાત કરી રહ્યા છો એની લેન્થ એટલે લંબાઈ છે, અને જે આ એ છે એ તમારો કંડક્ટર છે એનો એરિયા છે, બરાબર. એટલે એ કંડક્ટરને હું આમ ઊભો કાપી નાખું તો નોર્મલી જો વાયરને આપણે ઊભો કાપીએ તો આપણને એક વર્તુળ દેખાય, તો એ વર્તુળનો એરિયા કેટલો છે, એનું ક્ષેત્રફળ કેટલું છે, એરિયા એટલે ક્ષેત્રફળ, બરાબર. તો હવે ક્ષેત્રફળ ને લંબાઈને કેવી રીતે કામ કરે છે, તો એના માટેના બહુ સરળ નિયમ છે. રેઝિસ્ટન્સ increases with increase in length but decreases with increase in area. જો મારો વાયર છે એને હું વધારે લાંબો કરતો જઈશ તો એનું રેઝિસ્ટન્સ વધશે, પણ જો હું એને જાડો કરતો જઈશ તો એનું રેઝિસ્ટન્સ ઘટશે, બરાબર. રો છે એ દરેક મટીરિયલ માટે અલગ હોવાનો. સિલ્વર માટે રો ની વેલ્યુ નાનામાં નાની છે, અને એના પછી બધા ધાતુઓ માટે આ રો ની વેલ્યુ છે એ થોડી 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 વધતી જાય છે, બરાબર. એટલે જાડા વાયર હોય, જાડા અને ટૂંકા વાયર હોય એનું રેઝિસ્ટન્સ લો હોય, તો કોઈ પણ એક લંબાઈ તમે લો, સપોઝ કે 10 મીટર વાયર લ્યો તો 10 મીટર વાયરમાં જે જાડો વાયર હશે એ 10 મીટરના પાતળા વાયર કરતા ઓછો અવરોધ ધરાવતો હશે, એનું રેઝિસ્ટન્સ ઓછું હશે. એવી જ રીતે લાંબો વાયર જે છે એ ટૂંકા વાયર કરતા હંમેશા વધારે રેઝિસ્ટન્સ વાળો હશે, બરાબર. એટલે વાયરને લાંબા કરવાથી એનું રેઝિસ્ટન્સ વધે છે, વાયરને જાડા કરવાથી એનું રેઝિસ્ટન્સ ઘટે છે, બરાબર. તો આ બે વસ્તુ આપણે યાદ રાખશું કે જે આપણને આ ફોર્મ્યુલામાંથી મળે છે. આને લાગતા પણ એક્ઝામ્પલ્સ ઘણી વખત પૂછાતા હોય છે. Let me erase this. હવે રેઝિસ્ટર્સ કેટલી ટાઈપના હોય, બરાબર. આપણને જે રેઝિસ્ટર્સ બજારમાં મળે કોમર્શિયલી, બજારમાં એટલે કોમર્શિયલી આપણને મળે એ કેટલી ટાઈપના હોય, તો નોર્મલી ફિક્સ્ડ રેઝિસ્ટર્સ હોય અને વેરિયેબલ રેઝિસ્ટર્સ હોય, બરાબર. ફિક્સ રેઝિસ્ટર કેવા છે, સપોઝ કે તમને મળે છે રેઝિસ્ટર એ 10 કિલો ઓહ્મ્સનું છે, એટલે કે 10,000 ઓહ્મ્સનું છે, તો પછી એ 10,000 ઓહ્મ્સનું જ હોય, બરાબર. એમાં કંઈ ફેરફાર હોય નહીં, બરાબર. પણ વેરિયેબલ રેઝિસ્ટર હોય એની ઉપર 10K લખ્યું છે તો એનો મતલબ એવો નથી કે 10K નું જ છે, એનો મતલબ એવો છે કે એ રેઝિસ્ટરની કિંમત તમે 0 ઓહ્મ્સ થી શરૂ કરી અને 10K મેક્સિમમ સુધી ગમે ત્યાં ફિક્સ કરી શકો છો. તમે એને એડજસ્ટ કરીને 5K નું રેઝિસ્ટર બનાવી શકો, તમે એડજસ્ટ કરીને 7.5K નું બનાવી શકો, તમે એને એડજસ્ટ કરીને 1.8K નું બનાવી શકો, તમે 9.9K નું બનાવી શકો, અને મેક્સિમમ 10K નું બનાવી શકો. 10K થી ઉપર જઈ શકાય નહીં, કેમ કે એમાં વેલ્યુ 10K લખેલી છે, બરાબર. તો આવી રીતે ફિક્સ્ડ અને વેરિયેબલ બે ટાઈપના રેઝિસ્ટર્સ હોય છે. તો આ ફિક્સ રેઝિસ્ટર છે જે સૌથી વધુ જનરલી વપરાતા હોય છે, અને આને કાર્બન કમ્પોઝિશન રેઝિસ્ટર્સ અથવા ખાલી કાર્બન રેઝિસ્ટર્સ પણ કહેવાય છે, બરાબર. સરસ મજાના આવા રંગબેરંગી પટ્ટીઓ વાળા હોય છે, અને આ પટ્ટીઓ જે છે એના ઉપર ડેકોરેશન માટે નથી આપેલી હોતી. આ પટ્ટીઓ ઉપરથી આપણે એની વેલ્યુ જે છે એ કાઢી શકીએ છીએ, બરાબર. તો એ વેલ્યુ કેવી રીતે કાઢવી એ હમણાં થોડી વારમાં આપણે શીખીશું. બીજા જે છે ફિક્સ રેઝિસ્ટરમાં એ છે વાયર વાઉન્ડ રેઝિસ્ટર્સ, બરાબર. વાયર વાઉન્ડ રેઝિસ્ટર છે એ હાઈ વોટેજના હોય છે, વધારે પાવર હેન્ડલ કરી શકતા હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં તમને જે રેઝિસ્ટર બતાવેલા છે, તો આ રેઝિસ્ટર છે એ 1/4 વોટના છે, એટલે 0.25 વોટના છે, જ્યારે આમાં તમને દેખાય છે કે આ 5 વોટનું રેઝિસ્ટર છે, બરાબર. 5 વોટ 100R એટલે 100 ઓહ્મ્સનું છે, તો 100 ઓહ્મ્સ અને 5 વોટ છે, જ્યારે આ બધા છે એ 1 વોટના ચોથા ભાગના છે ખાલી. એટલે તમારે લોઅર વોટેજ વાળા જો રેઝિસ્ટર જોતા હોય તો તમારે કાર્બન કમ્પોઝિશન લેવા પડે, અને તમારે જો હાઈ વોટેજના રેઝિસ્ટર્સ યુઝ કરવાના થાય તો આપણે વાયર વાઉન્ડ રેઝિસ્ટર્સ ઉપર જઈએ છીએ, બરાબર. એ પછી વેરિયેબલ રેઝિસ્ટર્સ કેવા કેવા હોઈ શકે, તો વેરિયેબલમાં અમુક રેઝિસ્ટર હોય છે એ ટેપ્ડ રેઝિસ્ટર હોય છે, જે અહીંયા બતાવેલું છે ઉપર, આ ટેપ્ડ રેઝિસ્ટર છે. તો આમાં જુઓ તમે તો 4 પોઈન્ટ આપેલા છે કનેક્શન માટેના, બરાબર. તો આ બે વચ્ચે તમને મેક્સિમમ વેલ્યુ આવે, આ બે વચ્ચે તમને ઓલમોસ્ટ 2/3 વેલ્યુ આપે, અને આ બે વચ્ચે 1/3 વેલ્યુ આપે, બરાબર. હવે સપોઝ કે આ બે વચ્ચે 100 ઓહ્મ્સ હોય તો આ બે વચ્ચે ઓલમોસ્ટ 66 ઓહ્મ્સ હશે, અને આ બે વચ્ચે 33 ઓહ્મ્સ જેવું રેઝિસ્ટન્સ હશે, બરાબર. ઘણી વખત આને બેરેટર પણ કહેવાય છે,
તમે જો જૂના પંખા જોયા હોય તો જૂના પંખામાં આવું 4 ખૂટાવાળું કે 5 ખૂટાવાળું બેરેટર હોય, બરાબર, જૂના પંખાના રેગ્યુલેટરમાં એકચ્યુઅલી. તો હવે તો એ નથી વપરાતા કેમ કે હવે ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર્સ આવી ગયા, પણ જ્યાં સુધી ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર નહોતા ત્યાં સુધી આ બેરેટર વાળા જે રેઝિસ્ટર છે એનાથી પંખાની સ્પીડને કંટ્રોલ કરવામાં આવતી. આ એવું જ રેઝિસ્ટર છે. આ એડજસ્ટેબલ હશે, હંમેશા વાયર વાઉન્ડ હશે, બરાબર. તો આ બીજું એક વાયર વાઉન્ડ એડજસ્ટેબલ રેઝિસ્ટર છે કે જેમાં આ જે વચ્ચેનું કનેક્શન છે એ આગળ પાછળ આવી રીતે લેફ્ટ રાઈટ મૂવ થઈ શકે, અને જેમ તમે એને મૂવ કરો એમ આ ટર્મિનલ અને વચ્ચેના ચાલતા ટર્મિનલ અથવા આ ટર્મિનલ અને વચ્ચેના ચાલતા ટર્મિનલ વચ્ચે રેઝિસ્ટન્સ છે એ ચેન્જ થયા કરે, એ વેરી થયા કરે, બરાબર. પણ આ જનરલી હવે બહુ વપરાતા નથી એટલે તમને ક્યાંય બહુ જોવા મળશે નહીં. આ આપણને મેક્સિમમ જોવા મળે. આને પોટેન્શિયોમીટર કહેવાય છે, બરાબર. અને આમાં પણ તમે જોશો તો પોટેન્શિયોમીટરમાં હંમેશા 3 ટર્મિનલ હોય, બરાબર. તો આ 3 ટર્મિનલ છે એમાં પહેલો અને છેલ્લો છે એ ફિક્સ હોય છે અને વચલો છે એ વેરિયેબલ હોય છે. મેં તમને પેલા કીધું એમ કે સપોઝ કે આ 10 કે નું પોટ હોય, પોટેન્શિયોમીટરને ટૂંકમાં પોટ પણ કહેવામાં આવે છે. તો આ 10 કે નું જો પોટ હોય તો એક રીતે હું એને કમ્પ્લીટલી ફેરવી નાખું તો આ એક અને આ વચ્ચેનું બીજું એની વચ્ચે તમને મેક્સિમમ એટલે કે 10 કે રેઝિસ્ટર મળે, અને આને ઊંધું ફેરીને ઓલી બાજુ લોક કરી દઉં તો આ બે વચ્ચે 0 ઓહ્મનું રેઝિસ્ટન્સ થઈ જાય, બરાબર. તો એવું આમાં થશે, ખાલી ફેર શું છે, આ મેટલ શાફ્ટ છે, આ પ્લાસ્ટિક શાફ્ટ છે. આ બંને એટલા માટે બનેલા છે કે આ બહાર કાઢેલા હોય જનરલી, અને કોઈ પણ યુઝર એને ફેરવી શકતું હોય, બરાબર. એ સર્કિટની અંદર લાગેલા નથી હોતા. ઘણી વખત આપણને એવી જરૂર પડે કે આપણે સર્કિટની અંદર બાજુએ વેરિયેબલ રેઝિસ્ટર્સ લગાડવા પડે. એ એવા હોય કે જેને એકવાર સેટ કરીને રાખી દેવાના હોય, પછી એને બહુ જાજા ફેરવવાના આવે નહીં, બરાબર. તો એ જગ્યાએ આપણે આવા વેરિયેબલ રેઝિસ્ટર વાપરતા હોય છે. આને પ્રીસેટ્સ અથવા ટ્રીમ પોટ્સ કહેવાય છે, બરાબર. આ એકદમ નાના નાના હોય અને તમે જુઓ તો બધાને 3 ટર્મિનલ છે, પણ આને ફેરવવા માટે આવી શાફ્ટ નથી, દાંડલી નથી કે જેને તમે એને ફેરવી શકો. તો એની બદલે આમાં શું છે, તો અહીંયા ડિસમિસનો પાર્ટ આપેલો છે, સ્ક્રૂ ડ્રાઈવરનો પાર્ટ છે, અહીંયા છે, પછી આની અંદર પણ છે અને આની અંદર પણ છે. આમાં 4 હેડ સ્ક્રૂ લાગે છે, આમાં સિમ્પલ સ્ક્રૂ ડ્રાઈવર લાગે છે. તો આની અંદર સ્ક્રૂ ડ્રાઈવર ફસાવી અને તમારે પછી એને ફેરવવાનું હોય કે જેનાથી એની વેલ્યુને ચેન્જ કરી શકાય, બરાબર. તો આ ટ્રીમ પોર્ટ્સ અથવા પ્રીસેટ છે, જ્યારે આ બે પોટેન્શિયોમીટર્સ છે. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે કે રેઝિસ્ટરનો કલર કોડ, બરાબર. તો તમે આગળ જોયું, મેં તમને કીધું કે રેઝિસ્ટર ઉપર આ જે લાલ પીળા કલર દોરેલા છે એ કંઈ ડિઝાઇન માટે અથવા રેઝિસ્ટર સારું લાગે એના માટે નથી આપેલા, બરાબર. એનો એક ખાસ મકસદ છે, એના ઉપરથી આપણે એની વેલ્યુ કહી શકીએ છીએ, બરાબર. તો રેઝિસ્ટરની વેલ્યુ આપણે કેવી રીતે કહી શકીએ છીએ, તો રેઝિસ્ટરની વેલ્યુ માટે આપણે આવી રીતે કહીએ છીએ, એની ઉપર 4 પટ્ટા હશે, બરાબર. નોર્મલી એની ઉપર 4 પટ્ટા હોય છે અને જે છેલ્લો પટ્ટો છે ને એ દૂર હશે, અથવા તો જે એક દૂરનો પટ્ટો હોય ને એને તમારે છેલ્લો ગણવાનો, બરાબર. નોર્મલી અત્યારે તમે જે પણ રેઝિસ્ટર લેશો સામાન્ય રીતે તમને બજારમાં જે મળશે એમાં જે આ દૂરનો પટ્ટો હશે ને એ ગોલ્ડ જ હશે. એટલે તમને જેવો ગોલ્ડ દેખાય તમારે સમજી જવાનું કે આ ગોલ્ડ છે ને મારે જમણી બાજુ છેલ્લે રાખવાનો. જો અહીંયા જમણી બાજુ છે અને પછી ડાબી બાજુએથી આપણે કલર વાંચવાના ચાલુ કરવાના, બરાબર. તો કલરના આપણને નંબર અહીંયા આપેલા છે. આને યાદ રાખવો હોય તો BB રોય ગ્રેટ બ્રિટન વેરી ગુડ વાઇફ, એટલે BBROY GBVGW, બરાબર. તો બ્લેક છે એના માટે 0 છે, બ્રાઉન માટે 1, રેડ માટે 2, એવી રીતે વ્હાઇટ માટે 9, બરાબર. એવું જ સેમ નંબર્સ બીજી લાઈનમાં છે અને સેમ નંબર્સ ત્રીજી લાઈનમાં છે, પણ ત્રીજી લાઈનમાં ફેર શું છે જુઓ. સપોઝ કે આ ત્રીજી લાઈનમાં ઓરેન્જ કલર આવે તો ઓરેન્જનો આંકડો શું છે, ઓરેન્જનો આંકડો જે છે એ 3 છે, બરાબર. પણ જો પહેલી લાઈનમાં કે બીજી લાઈનમાં ઓરેન્જ હોય ને તો આપણે 2 મૂકશું, 3 મૂકશું, સોરી. પણ જો ત્રીજી લાઈનમાં એટલે કે મલ્ટીપ્લાયર લાઈન છે એમાં ઓરેન્જ હોય તો એમાં ઓરેન્જનો તગડો મૂકવાને બદલે આપણે એના જેટલા ઝીરોઝ મૂકશું, એટલે 3 ઝીરો એડ કરશું અને 3 ઝીરો એડ કરીએ એટલે સપોઝ કે આ રેઝિસ્ટર ઓરેન્જ 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 હોય તો પેલો ઓરેન્જ એટલે 3, બીજો ઓરેન્જ એટલે 3 અને ત્રીજો ઓરેન્જ એટલે 3 મીંડા,
એટલે આ રેઝિસ્ટરની વેલ્યુ 33,000 ઓહ્મ્સ થાય અથવા 33 કિલો ઓહ્મ્સ, બરાબર. તો પછી આ છેલ્લો પટ્ટો શેનો હોય છે? આ છેલ્લો પટ્ટો જે છે એ એકચ્યુઅલી ટોલરન્સ છે. ટોલરન્સ એટલે તમારું રેઝિસ્ટર છે એ કેટલા ઓહ્મ્સ સુધી એક્યુરેટ છે. ફોર એક્ઝામ્પલ અત્યારે આ ગોલ્ડ છે, બરાબર. તો ગોલ્ડ શું બતાવે છે? ઇટ શોઝ 5%. અને મોટા ભાગના રેઝિસ્ટર અત્યારે બજારમાં મળશે એ ગોલ્ડ વાળા જ હશે. તો ગોલ્ડનું 5% શું બતાવે છે? તો અહીંયા બ્રાઉન બ્લેક બ્રાઉન એટલે 100 ઓહ્મ રેઝિસ્ટર છે, બરાબર. તો 100 ઓહ્મ રેઝિસ્ટર આ 5%નો ટોલરન્સ બતાવે છે. એ હંમેશા પ્લસ માઇનસ ટોલરન્સ હોય છે. ધેટ મીન્સ કે આ રેઝિસ્ટરની વેલ્યુ 100 minus 5% એટલે 95 ohms અને 100 plus 5% એટલે 105 ohms. તો આ બે લિમિટની અંદર આની વેલ્યુ છે એવું તમે માની શકો, કેમ કે એક્ઝેક્ટલી 100 ohms નું રેઝિસ્ટર બનાવી શકવું પ્રમાણમાં અઘરું હોય છે અને એની પ્રોસેસ છે એ મોંઘી થઈ જાય છે. અને મોટાભાગના કેસની અંદર જો આ 5% ફેરફાર હોય તો આપણી સર્કિટમાં બહુ કઈ વાંધો આવતો નથી, બરાબર. એટલે આપણને આ ટોલરન્સ વાળા રેઝિસ્ટર્સ મળતા હોય છે, બરાબર. તો 95 ohms થી 105 ohms એની વેલ્યુ હશે, બરાબર. ફોર એક્ઝામ્પલ આ 1000 ohms હોય તો, એટલે કે આ છેલ્લો કલર છે એ બ્રાઉન હોવાને બદલે રેડ હોય તો આપણે શું કરશું? 2 zeros મૂકશું એટલે 1 0 અને બીજા 2 0 એટલે 1000 ohms થયા અને 5%નો ટોલરન્સ. તો આપણે એમ કહી શકીએ કે આપણું રેઝિસ્ટર છે એ 950 ohms થી શરૂ કરી અને 1050 ohmsમાં ની વચ્ચે ક્યાંક એની વેલ્યુ હશે જો આ પટ્ટો છે એ ગોલ્ડ હોય તો, અને હંમેશા ગોલ્ડ જ હશે. ઓકે, તો આવી રીતે રેઝિસ્ટર કલર કોડ્સ છે એ કામ કરે છે અને આવી રીતે કલર કોડ ઉપરથી જ આપણે વેલ્યુ ગોતવાની હોય છે. આ વસ્તુ એવી છે કે જ્યારે તમે એક્ઝામ દેશો એના માટે તમારે આ જાણવું જરૂરી છે, 100%ની વાત છે. પણ તમે જો લાયસન્સ મેળવો છો અને પોતાની રિગ બનાવો છો અથવા પોતાની રિગ ખરીદો છો તો તમને રેઝિસ્ટર કલર કોડ આવડવા 100% જરૂરી છે. પ્રેક્ટિકલ લાઈફમાં પણ આપણને આ વસ્તુની બહુ જ જરૂર પડવાની છે, બરાબર. એટલે રેઝિસ્ટર કલર કોડ આપણને બાય હાર્ટ હોવા જોઈએ. તમારા હાથમાં રેઝિસ્ટર આવે એટલે તમારે તમારું મગજ કલર્સ વિચારવું ન જોઈએ, તમારું મગજ સીધું વેલ્યુઝ જ વાંચવું જોઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે એક બે રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈએ. તો રિયલ લાઈફ એક્ઝામ્પલની અંદર આઈ વિલ જસ્ટ સ્વિચ ઓન માય કેમેરા. અને મારી પાસે અહીંયા રેઝિસ્ટર્સ છે. ઓકે, તો હું જરાક કેમેરાને ફોકસ કરું એટલે આપણને આ કલર કોડ્સ દેખાશે. ઓકે, બરાબર. તમને દેખાશે કે આ જે રેઝિસ્ટર છે એમાં ગોલ્ડ છે એ આ બાજુ છે, એટલે ગોલ્ડને મેં સોરી આવી રીતે છે. ઓકે, ગોલ્ડ છે એ મારી જમણી બાજુ મેં રાખ્યો છે, જો તમને દેખાતો હોય તો, બરાબર. અહીંયા ગોલ્ડ છે છેલ્લો. લેટ મી શો યુ વિથ માય પેન. ધીસ ઇઝ ગોલ્ડ. આ સાઈડ ગોલ્ડ છે, બરાબર. અને આ સાઈડ થી હું કલર જોઉં તો પેલો કલર છે બ્રાઉન, બીજો કલર છે બ્લેક અને ત્રીજો કલર છે રેડ. ઓકે, નાવ ઇટ ઇઝ ક્લિયર, બરાબર. તો પેલો કલર છે બ્રાઉન, બીજો બ્લેક, ત્રીજો રેડ અને ચોથો ગોલ્ડ. ગોલ્ડને હંમેશા તમારે જમણી બાજુએ ગોઠવવાનું. જો ગોલ્ડને જમણી બાજુએ નહીં ગોઠવો તો વેલ્યુ ઊંધી જતી આવશે, બરાબર. એટલે એવું થવું જોઈએ નહીં. ગોલ્ડને હંમેશા તમારે જમણી બાજુ ગોઠવવાનો છે. પેલો બ્રાઉન એટલે 1, બીજો બ્લેક એટલે 0, ત્રીજો રેડ એટલે 2 0 એટલે 1 0 0 0 એટલે એની વેલ્યુ થઈ જાય 1000 ohms અથવા 1
કિલો ઓહ્મ્સ, બરાબર. એવી રીતે કોઈ બીજી વેલ્યુ આપણે ચૂઝ કરીએ. ઓકે, this one. બરાબર. તો આમાં તમે જુઓ તો એક જ કલરનો ડિફરન્સ છે. પેલો કલર છે બ્રાઉન, બીજો છે બ્લેક, ત્રીજો ઓરેન્જ છે અને ચોથો ગોલ્ડ છે કે જેને મેં ઓલરેડી રાઈટ હેન્ડ સાઈડ રાખ્યો છે. બરાબર. તો પેલો બ્રાઉન એટલે 1, બ્લેક એટલે 0 અને ઓરેન્જ એટલે 3 0 એટલે 1 0 0 0 0 એટલે 10,000 ઓહ્મ્સ અને 10,000 ઓહ્મ્સ એટલે આપણે એને 10 કિલો ઓહ્મ્સ તરીકે ઓળખી શકીએ. બરાબર. તો આવા રેઝિસ્ટર્સ બહુ જ ચીપ હોય છે. તમે એને ખરીદી અને એનાથી પ્રેક્ટિસ કરી શકો. બહુ ઇઝી છે. આ પણ 10K છે. લેટ મી ફાઇન્ડ અનધર વેલ્યુ. Okay, all right. So here we have another value. બરાબર. તો આ છે રેડ, રેડ અને ગ્રીન. બરાબર. તો રેડ એટલે 2, બીજો રેડ એટલે 2 અને ગ્રીન એટલે 5 એટલે 5 0 મૂકવાના એટલે 2 2 0 0 0 0 0 એટલે આ થશે 2.2 મેગા ઓહ્મ્સ. આ થશે 2.2 મેગા ઓહ્મ્સ. અને ગોલ્ડ તમે જુઓ તો ગોલ્ડ આ સાઈડ છે. બરાબર. ગોલ્ડ મેં મારી જમણી સાઈડ, મારી આંગળી જ્યાં હલે છે એ જગ્યાએ ગોલ્ડ કલર છે એટલે મેં એ સાઈડ રાખ્યો છે અને બાકી પછી હું લેફ્ટ સાઈડ થી એને વાંચવાનું શરૂ કરું છું. જો કેવી મિસ્ટેક થઈ શકે, સપોઝ કે આ રેઝિસ્ટરમાં ગોલ્ડ હું ઊંધો કરી નાખું, આ 2.2 મેગા ઓહ્મ્સ છે. 2.2 મેગા ઓહ્મ્સ એટલે 2,20,000 ઓહ્મ્સ નું રેઝિસ્ટન્સ છે. પણ જો મેં આને ઊંધું પકડવું અને મેં આના કલર ઊંધા વાંચી લીધા તો શું થાય? બરાબર. ગ્રીન, રેડ, રેડ. તો ગ્રીન એટલે 5, રેડ એટલે 2 અને બીજો રેડ એટલે 2 0. તો 5 2 0 0 એટલે 5,200 ઓહ્મ્સ મને બતાવશે. તો ધીસ ઇઝ અ વેરી 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 લાર્જ મિસ્ટેક અને એવું થવું જોઈએ નહીં. બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ રેઝિસ્ટર્સ. આઈ થિંક મીટિંગમાં હવે એકાદ મિનિટ જેવી જ વાર છે, લેસ દેન 1 મિનિટ. સો વી વિલ કન્ટિન્યુ નેક્સ્ટ વીક. રેઝિસ્ટર્સને આપણે સિરીઝ અને પેરેલલમાં કનેક્ટ કરીએ તો શું થાય અને આગળ કેપેસિટર્સ ને બીજા કમ્પોનન્ટ કેવા છે એ આપણે જોઈશું. તો ફરી પાછા નેક્સ્ટ સેટરડેના આપણે ભેગા થઈએ એન્ડ વી વિલ કન્ટિન્યુ ફ્રોમ વેર વી લેફ્ટ ટુડે. થેન્ક યુ વેરી મચ ફોર પાર્ટિસિપેટિંગ અને ફરી પાછા આવતા શનિવારે મળીશું.